વખતે સુરતના લોકો અનોખી રીતે 31મી ઉજવણી કરશે। સુરતના યુવાનોને હિન્દુ સંસ્કૃતિ તરફ વાળવા માટે સુરતમાં હનુમાન ચાલીસા યુવા કથાનું આયોજન કરવામાં આવ્યું છે। જીવન પરિવર્તનની આંધીના સૂત્ર હેઠળ આ કથાનું આયોજન કરવામાં આવ્યું છે। આ કથાનો મુખ્ય હેતુ યુવાનોને વ્યસન મુક્ત કરવાનો તેમજ 2000 ગંગા સ્વરૂપ બહેનોને 1 વર્ષ ચાલે તેટલી અનાજ કરિયાણાની કીટ અર્પણ કરવામાં આવશે। તો 31ના રોજ કથામાં હનુમાન જન્મોત્સવમાં યુવાનો રામ ભજન પર ભક્તિના રંગમાં રંગાશે। આ સાથે જ 31ના દિવસે હનુમાનજીને 151 કિલોની કેક અર્પણ કરી કાપવામાં આવશે અને 2000 કિલો ચોકલેટનો પ્રસાદ ધરાવવામાં આવશે। હાલના સમયમાં સાળંગપુર કષ્ટભંજન દેવના દર્શને રોજ હજારો ભક્તો પહોંચે છે, ત્યારે સુરતમાં મારુતિ સેવા વેલફેર ટ્રસ્ટ દ્વારા આબેહૂબ સાળંગપુર મંદિર જેવી પ્રતિકૃતિ સુરતમાં તૈયાર કરવામાં આવી છે, જેથી નવા વર્ષની શરૂઆતમાં જ લોકોને સુરતના આંગણે સાળંગપુરના કષ્ટભંજન દેવના દર્શન થઈ શકશે। જે લોકો સાળંગપુર નથી જઈ શકતા તેમને દાદા કષ્ટભંજન દેવ સુરતની ધરતી પર જ દર્શન આપી રહ્યા છે। મારુતિ ધૂન મંડળ યુવા ગ્રુપ દ્વારા 28 ડિસેમ્બર 2024 થી 3 જાન્યુઆરી 2025 સુધી રૂક્ષ્મણી ચોક મીરા એવન્યુની બાજુમાં સીમાડા નાકા પાસે હનુમાન ચાલીસા યુવા કથાનું આયોજન કરવામાં આવ્યું છે। સાળંગપુર ધામના હરિપ્રસાદ સ્વામી કથાનું રસપાન ભક્તોને કરાવશે, તો બીજી તરફ આ કથાનો મુખ્ય ઉદ્દેશ્ય 2000 કરતાં વધારે સુરતની ગંગા સ્વરૂપ બહેનોને આખું વર્ષ ચાલે તેટલી અનાજ કરિયાણાની કીટનું વિતરણ કરવાનો છે। આ સાથે જ યુવાઓને હિન્દુ સંસ્કૃતિ તરફ વાળવા અને વ્યસન મુક્ત કરવાનો છે। આ હનુમાન કથાનું આયોજન જૂના વર્ષના અંત અને નવા વર્ષના આગમન માટે કરવામાં આવ્યું છે, જેમાં એક તરફ લોકો વિદેશી કલ્ચરમાં આવતા 31 ડિસેમ્બરની ઉજવણી કરતા હશે અને તે સમયે સુરતમાં હનુમાનજીનો ભવ્ય જન્મોત્સવ ઉજવવામાં આવશે। યુવાઓ ભગવાન રામ નામમાં લીન થઈ ભક્તિભાવ સાથે જૂના વર્ષને વિદાય આપશે અને નવા વર્ષને હિન્દુ સંસ્કૃતિ સાથે આવકારશે। આ કથા દરમિયાન ફૂલોનો વરસાદ કરવામાં આવશે, તો યુવાઓને આકર્ષિત કરવા ફાયર શો અને લેસર શોનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। જય સિયારામ, જય કષ્ટભંજન દેવ। મારું નામ યોગેશ દુધાત છે, શ્રી મારુતિ ધૂનમંડળ યુવા ગ્રુપ પ્રમુખ। શ્રી હનુમાન ચાલીસા યુવા કથા અંતર્ગત જે અહીંયા ભવ્યથી ભવ્ય કાર્યક્રમ થવા જઈ રહ્યો છે, તો સૌપ્રથમ પહેલા તો આપણે જે પોથી યાત્રા છે, તો ભવ્યથી ભવ્ય પોથી યાત્રા થવાની છે, સાથે હનુમાન જન્મ મહોત્સવ થવાનો છે, સાથે સાથે ફળકૂટ થવાનું છે અને આ ત્રણે ઉત્સવમાં સાથે સાથે વ્યસન મુક્ત પણ થવાનું છે। તો બધા જ યુવાનો અહીંયા વ્યસન મુક્ત પણ થવાના છે। જે પાશ્ચાત્ય સંસ્કૃતિમાં વેળા છે, તો 31ના દિવસે કેમ અહીંયા હનુમાન જન્મ મહોત્સવ મનાવવા યુવા અને યુવતીઓ આવે એ માટે સુરત શહેરની જનતાઓને ભાવભર્યું આમંત્રણ પાઠવીએ છીએ। જય સિયારામ, જય કષ્ટભંજન દેવ। આ કથા સ્થળ અને સભા મંડપ ફૂલ, રંગોળી અને વિવિધ ભીત ચિત્રોથી સજાવવામાં આવ્યું છે। 75,000 લોકો એક સાથે બેસી કથાનો લાહવો લઈ શકશે। આ કથા દરમિયાન પ્રતિદિન મેડિકલ કેમ્પ તેમજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું છે। આ કથાના આયોજનમાં 2100 જેટલા સ્વયંસેવકો જોડાયા છે, જેમાં 600 જેટલી મહિલાઓ અને યુવતીઓ સ્વયંસેવકોમાં જોડાય છે, જેઓ આ આયોજનની શરૂઆત થઈ ત્યારથી સેવા આપી રહ્યા છે। તો સાથે જ વિવિધ પ્રકારના 11,000 કિલોથી વધુ વિદેશના ફળો કષ્ટભંજન દેવને અર્પણ કરવામાં આવશે અને આ દરેક ભાવિ ભક્તો પોતાના શ્રદ્ધા ભાવથી પોતાના ઘરેથી જ લાવશે। ખાસ તો આમાં તો મેં તમને કીધું એમ 31ના દિવસે જે હનુમાન જન્મ મહોત્સવ થવાનો છે, તો હનુમાન જન્મ મહોત્સવમાં આખી સુરત શહેરની જનતાઓ આવે અને સાથે સાથે વ્યસન મુક્તિનો જે ભવ્યથી ભવ્ય કાર્યક્રમ કરવાનો છે, કેમ કે ડેલી તો વ્યસન મુક્તિનો કાર્યક્રમ થવાનો જ છે, પણ વ્યસન મુક્ત કરવા માટે અહીંયા યુવાન અને યુવતીઓને આપણે સ્ટેજ ઉપર પણ બોલાવશું અને જળ પણ લેવડાવવાના છીએ। અત્રે ઉલ્લેખનીય છે કે હનુમાન ચાલીસા કથાના પ્રારંભ સમયે પોથી યાત્રાનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 1100 જેટલી પોથી મહિલા ભક્તો પોતાના મસ્તક પર ધારણ કરશે। તો હિન્દુ સંસ્કૃતિને ઉજાગર કરતા દેવી દેવતા તેમજ હનુમાનજીની વાનર સેનાની વેશભૂષા ધારણ કરી ભક્તો આ પોથી યાત્રામાં જોડાશે। સાથે જ કથા દરમિયાન હનુમાન જન્મોત્સવ અંતર્ગત 151 કિલોની કેક હનુમાન દાદાને ધરાવવામાં આવશે। આ ઉપરાંત સમગ્ર સભા મંડળ ફૂલ, રંગોળી તેમજ ભીત ચિત્રોથી સજાવવામાં આવશે, તો સાથે 2000 કિલોથી વધુની ચોકલેટ પણ કષ્ટભંજન દેવને ધરાવવામાં આવશે અને સભા મંડપમાં ફટાકડા તેમજ આતિશબાજીથી દાદાના જન્મોત્સવની ઉજવણી નવા વર્ષની ઉજવણી સાથે કરવામાં આવશે। આ સાળંગપુર ધામથી કષ્ટભંજન દાદાનું મંદિર અહીંયા ફૂલ
લાખ પબ્લિક અંદર જઈ શકે એવી વ્યવસ્થા સાથે ફાઉન્ડેશન ભરીને કમ્પ્લીટ કરીને બનાવવામાં આવ્યું છે અને દાદાના દર્શન કરી શકે. અને સાથે શ્રી હનુમાન ચાલીસા યુવા કથાના વક્તા અમારા શ્રી હરિપ્રકાશ દાસ સ્વામીના મુખ્યત્વે આપણે હનુમાન ચાલીસા યુવા કથા પણ સાંભળવાના છીએ. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત.